જય માતાજી સેલેરના તેરા દાદાનું સારું કરે ને બધાને હાજર રાખે તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ નાય તો હવે આવતા ગયા છીએ અત્યારે તો સીધાવી હાવ એટલે હાવ નવરા થઈ ગયા છીએ અને આખી રાત ઝરફરાટ વરસાદ શરૂ હતો ને અત્યારે ચાલુ જ છે કેમ કે સવારમાં થોડોક વધારે વરસાદ આવી ગયો એટલે પાણી ધાબા ઉપર અમારે કહેવાય કે સોલાર નીચે તેને હાલતા થઈ ગયા છે અને 2 દિવસથી તડકો નીકળતો જ નથી ને જ્યાં પક્ષીનો તે મસ્ત એવો અવાજ આવે છે આ બાજુ વડલાની ઉપર જો પક્ષીનો અવર જવર શરૂ થઈ ગઈ છે કેમ કે વરસાદ હોય એટલે ઝાડવા ઉપર જ પક્ષી વધારે બેઠા હોય તો ચકલા ને બધું મસ્તીનું બોલે અત્યારમાં તો ચકલાનો અવાજ અહીંયા તો આવતો તો હશે વડલા ઉપર તો કેટલા પક્ષીઓ બેઠા છે ને આપણે કહેવાય કે આજે પડામાં તો કદાચ જવાનું નહીં થાય કેમ કે આખી રાત ઝરફરાટ શરૂ જોશે એટલે કાંઈ ખડ લેવાય એવું હોય નહીં એટલે આપણે ધાબા ઉપર આવતી રહ્યા છીએ ને અત્યારમાં તો નીચે જાય પછી શું કામ કરો ને ખબર પડે આ બાજુ આપણે વેલને એવું આવેલું છે અને એક કુંડું ખાલી છે તો આપણે લાવ્યા છીએ ધાણાના થળિયા એટલે કે આ છે ધાણા જો કોથમરી શાક કરવું એટલે અહીંથી ખાવા પૂરતા લઈ જવાના પહેલાં તો હજી જોવું પડશે ફૂટે છે કે નથી ફૂટતા ક્યારેય આવી રીતના વાવ્યા નથી ધાણા વાવી દીધા છે અને હવે નીચે જવાનું છે માનસુબેન અમારે તો રમે છે કૃષ્ણ બે ને ચેતરને ભૌતિક અત્યારમાં લેસન કરે છે અને ઝરફરાટ શરૂ છે એટલે ભણવા તો જવાનું જ હોય કેમ કે કાંઈ ખાસ એવો વરસાદ નથી ઝીણું ઝીણું મસૈયા જેવું આવે છે ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જશો હું પણ મજામાં છું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો જય માતાજી બધાને અત્યારમાં આપણે આવી ગયા છીએ સવારમાં દેડી એટલે કે જાનભાઈને દેડી આવી ગયા છીએ ચતુરભાઈના ઘરે જો કે સવારમાં વહેલું જે કામ હતું ચતુરભાઈના ગામમાં એટલે વહેલા આવી ગયા હતા અને આવીને તરત ચતુરભાઈને ફોન કર્યો એટલા માટે આવીને તેડી ગયા આપણને અને ફર્સ્ટ ક્લાસ ચા પાણી પીધા ચા પાણી પીને પછી નિરાંતે બેઠા છે અને નેક્સ્ટ સ્ટોરીનું અમે પ્લાનિંગ કરવી છીએ કે આની પછીની કઈ સ્ટોરી છે ને ક્યાં લોકેશન રાખશું કયો વાર રાખશું બધું પ્લાનિંગ કરવી છે ને જય માતાજી ચતુરભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય દ્વારકાધીશ આજે અમારા આંગણે મોંઘેરા મહેમાન પધાર્યા છે અરે અરે મોંઘેરા મહેમાન પધાર્યા એટલે 2 દી પહેલા અમે ગામમાં નીકળ્યા હતા ખબર વિના રસ્તામાં હાઈજેક કરી લીધા ખબર વિના હા કારણ કે મારે 2 દિવસથી બ્લોગ ચાલુ છે એનું કારણ છે કે મારી મમ્મી છે ને જાત્રામાં ગયા છે હા રાતે એને જાત્રામાં વળાવ્યા અમે પછી અત્યારમાં થોડુંક દવાખાનાનું કામ આવી ગયું એટલે એ પતાવી નાખ્યું પછી સ્ટોરી અધૂરી હતી એ પૂરી કરી મેં અત્યારમાં અને 1-2 ડાયલોગ પછી ધર્માએ મને કીધું એ મેં ઉમેરી દીધા અને થોડુંક તમારા ડાયલોગમાં મિસ્ટેક થતી હતી કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લીધું આપણે ચેન્જ કરી નાખીશું થોડા હા અને કાંઈ વાંધો નહીં હવે નેક્સ્ટ મૂવીનું શૂટિંગ અમે હમણાં લગભગ 2-3 દિવસમાં ગોઠવવાના છીએ હા બધા ગુરુ શુક્ર અથવા તો પછી મતલબ આ વીકમાં ગોઠવવાના છે આ અઠવાડિયામાં અમે કંઈક નક્કી કરશું બધાય થઈને બે નહીં પણ આ તો અત્યારે આવ્યા ને એટલે મેં એને કીધું હતું કાંઈ વાંધો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ચતુરભાઈના ગામમાં આવ્યા છીએ ચા પાણી પીધા ખૂબ મોજ મસ્તી કરી હા મોજ મસ્તી કરી છે અને ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ગ્રુપ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે અમારી ગ્રુપ ચેનલનું નામ છે ગુજરાતી ફેમિલી ફિલ્મ્સ 108 અને 108 ની જેમ પકડવાની છે અમારી ચેનલને પણ બટ તમારા બધાના સાથ સહકારથી અને સપોર્ટથી આ બધું બની શકે છે એટલા માટે અમે આવું નવો કોન્સેપ્ટ સાથે અમે તમારી સામે રજૂ થઈશું અને અંદાજે હવે નેક્સ્ટ મૂવી છે ને અંદાજે આમ બહુ ગજબનું આવવાનું છે એકદમ અમિતભાઈ કેમ કીધું હતું કે ધમાકા કરવાના છે ધમાકા થાય છે હવે અને સંજયભાઈ ડાયલોગ સાંભળાને હું બોલ્યા તો તમે કહો તો કેવો ડાયલોગ ઓલો કે આ 4 વર્ષથી હું પૌણીને આવી છું ડાયલોગ આપણે રિલીઝ નથી કરવાના ભાભી કયો મારા જેઠ ને એ ડાયલોગ સાંભળે તો હું કીધું વાહ ભાઈ વાહ સ્ટોરી એકદમ આમ જો જોરદાર બની છે સ્ટોરી એમાં કઈ ઘટે નહીં સ્ટોરી તો મતલબમાં કે ભાઈ થોડું બધું આપણે પારિવારિક જેવું છે એવું આપણી દ્રષ્ટિકોણની સામે જે હોય એવું આપણે દર્શાવવાનું કારણ દર્શાવીએ છીએ અને એમાંથી આપણે જે અમે ફિલ્મ બને ને એમાંથી અમારા પબ્લિક અમારા વ્યુઅર્સ અમારા ફેમિલી જે યુટ્યુબ ફેમિલી રહે એ અમારું ફિલ્મ જોઈને કાંઈક શીખે એ વધારે અમે કોશિશ કરીએ છીએ કે અત્યારે આપણા ઘરની અંદર આપણે શું હાલે છે એમ આવું બધું હાલતું હોય અને ત્યાં બીજાના કહેવાથી કાન ભમેરણી કરવાથી આ બધું ઘરના વિરણ થઈ જાય બસ આખી સ્ટોરી ને રિલીઝ કરી દેવો ને પછી જોશે અમે
પણ હકીકત જે છે ને એવું બધું કહું છું કે સ્ટોરીમાં એવું કંઈક આવવાનું છે યુનિક એવું બધું દર્શાવવાના છીએ અમે એટલા માટે. તો 3 વાગી ગયા છે ને આવતા રહ્યા છે નીંદ લેવા. તો સેલામાં જ નીંદ લેવાની છે આમ તો ધાર્યું લઈને. ધાર્યું આ થાય ને કેમ ઓલા ફિલ્મ ઉતારતા હોય એમ ધાર્યું દેખાડે છે. ભગવાયા ભગવા. કાંઈ લાકડા થોડા કાપવાના છે ને નીંદ લેવાની છે એટલા માટે ધાર્યું લાવ્યા છીએ. તો ચલો લાકડા નહીં એટલે આવળ કાપવાની છે કેમ કે સેલામાં કાઢવા પડે, અલગ નહીં તારવા પડે. હા કાઢવા જ પડશે પણ આ સેલામાં જ આપણે અઘોસર થાય એટલે ઝાડવા કાપવાના, બાકી ઝાડવા નથી કાપવાના. ખાલી આવળ નડતી હોય ને એ વાટવાની છે. એટલે ધાર્યું તો હેઠા ઉતરે એવું તક જગ્યા જ કરો આમ છો ઘેર ઘૂર છે એવું. ચાલો કાપવા માંડવી ક્યાંકથી નાડાવાળા બધે ગમે નથી. ઊંડો કાપાલો કાંઈ વાંધો નહીં. આપણે એટલે ખડ લેવા માંડવી કેમ કે આપણે ખડ વાટવાનું છે ને આવળ કાપવાની છે. ગાંહડી ખડ લેવાઈ જશે અને એક ગાંહડી આવળ વાળી લીધી છે અને પાણીની બોટલ આવી પડી, પાણી બાણી પી લઈ. હવે કેટલું ખડ લેવાનું છે? તમારે પાણી લાગ્યું તો કેમ મન ન તરસ લાગે? તમે લીધું ખડ? હા કોને લીધું છે? એક ખડનું તવણું થઈ ના અરે ના કોને લીધું છે? મેં લીધું છે. ખોટું ખોટું પાણી પીવા મળે. ખોટો બોલે છે મિત્રો, ખડ તો મેં લીધું જ છે. આ લઈને બતાવો કેમ ખડ લેવાનું. આવડે છે મને ખડ લેતા? આપણને લઈને બતાવો ને આમાં કેમ લેવી છે એમ જો તો ધાર કેવો છે. એમાં ખડ લાય જા તો ડેલ. બધું આવડે છે ખડ લેતા, બધું કામ કરતા આવડે છે. અમે સુરતમાં દીકરા છીએ, બિઝનેસમેનના દીકરા નથી અમે. અમારા બાપાને જમીન છે. તો મુંડો લેવા ઘડીક બાન હાથ પેઢીમાં બધી ખોટા નહીં ને એટલા પૈસા હતા. કેટલા? તો ક્યાંય ગયા બધે હાથની પેઢી જમે સીવી. હા હાથ પેઢી ખોટી ગયા, હાથની પેઢી એમ સીવી. ગુંજાળ આવ અમારું બહુ જ્યાદા પૈસા હતા. હાથ પેઢી ખાય ને તો એમ ખોટે. છે હાથ પેઢી પણ હાથની પેઢી તમે હાથની પેઢીમાં અમે આવ્યું. તમે આવ્યા હતા ખૂટી ગયા. તમારા ભાગમાં ન આવ્યા ને? બોલો હાથ પેઢી ખાય એટલા હતા પણ હાથની પેઢી જ છે. હાથની પેઢી ખોટી ગયા. એ છે ને આવ્યા ને ત્યાં ખૂટી ગયા એટલે કે તો ખડ લેવાનો વાર આવ્યા. કડી ખડ લેવા માંડવી કેમ કે કાલે રીંગણાનો વારો છે અને છઠ પણ છે એટલે આજ આપણે નીણ થોડીક વધારે લેવી પડશે. કાલ તો કદાચ લેવાય તે ન લેવાય એટલે કાલની નીણ આજ લેવાની છે. ચાલો ફટાફટ ખડ લેવા માંડવી. અને વળગાડી દીધા છે ખડ લેવા. હાલો તમારા દાંતડા પાછા હાલો. હાથની પેઢી વાળાને તમારા દાંતડા હાલ્યો. ના ના તમારે તો હાથની પેઢી જ તમે છો એટલે તમારે કામ કરવું જોઈશે. હું કામ કરવી જ છીએ. તો ખડીક લ્યો જ ખરા. આ બધું કોણ લેતું છે? કોને લીધું છે આ બધું? કોણ? મેં લીધું હો. ખડ લેવા માંડવી. એ ગયા જો ગયા આમ તો નીચે પડી જવાય એવું છે. લરપટી નથી ખાઈ તો ખાઈ પડે છે ને. ખડ લેવાય ગયો રોજની જેમ ને ગાડી વાંડી મળ્યા છે હારવા. ગાડી લઈને આપણે ગાડીમાં હારવાનું છે. કેમ પણ ગેટ અમારો તો આ ગેટ બનાવવાનો કારીગર કોણ છે ખબર છે? સ્પેશિયલ રાજસ્થાનથી બોલાવ્યા છે કારીગર. અમને કોઈને ગેટ બનાવતા આવડતું નથી એટલે આ ભાઈને રાજસ્થાનથી બોલાવ્યા છે. હાલો હતાન કરો. ખેવો ખેવો